તો તોય હજુ આ મોહ વાસિત આત્મા નહીં જાગતો. संसार केरा पाप सघड़ा मुझ हृदय मां खटकता. हे प्रभु मन वचन काया पाप थी ना हटकता. तो ए प्रभु मन वचन काया पाप थी ना हटकता. प्रणाम सर. પ્રણામ પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજાણમ, નમો સબ્બ સાહુણમ. એસો પંચણમુકારો સબ્બ પાપ પ્રણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ. પ્રણામ સર્વે શાતામાસો. આપ સર્વે જ્યાંથી પણ જોડાયા છો, ખૂબ સુંદર પ્રભુના વાણી પ્રત્યેનો આપણો અહોભાવ, આપના અહોભાવને વંદન. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો તમારા મારા આપણા બધા સર્વ માટે એક અદ્ભુત શાસનની રચના કરીને ગયા છે, સ્થાપના કરીને ગયા છે. આ શાસન આપણને તારવા માટે છે, આપણી જાતને સમજવા માટે છે. આ શાસનની અંદર અનેક રત્નો થયા, અનેક પૂર્વાચાર્યો થયા અને એમાંના એક મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ, જેમણે તત્વદ્રષ્ટિ ખોલવા માટે શરૂઆત સમ્યક્ત્વથી લઈને છેક મુક્તિ ગતિ સુધી પહોંચાડવા માટે એક અધ્યાત્મથી ભરપૂર તત્વદ્રષ્ટિથી ભરેલો એવો ગ્રંથ બનાવ્યો. નામ છે શાંત સુધારસ. એક એક ભાવનાની અંદર આપણે આગળ વધતા વધતા એકદમ મનને ક્લિયર કરતું જવાનું છે કે શું સાચું છે અને શું ખોટું છે. પ્રથમ ભાવના હતી અનિત્ય ભાવના. અત્યાર સુધી આપણે દુઃખી થયા કારણ કે જે અનિત્ય છે, જે લાંબુ ટકવાનું નથી, આપણે એની અંદર નિત્યની કલ્પના કરી એટલે આપણે દુઃખી થયા. બીજી ભાવના અશરણ ભાવના. અહીંયા એ પણ સમજાવે છે કે જે શરણ યોગ્ય નથી, આપણે એમનું શરણ લીધું એટલે આપણે દુઃખી થયા. ત્રીજી ભાવના સંસાર ભાવના, જેમાં ખરેખર કોઈ સાર છે જ નહીં, છતાં આપણે એના માટે મહેનત કરી. આ છે સંસાર ભાવના અને એમાં આપણે ઘણા દુઃખી થયા. સંસારનું સાચું સ્વરૂપ જોયું, એની અંદર રહીએ છે ત્યારે હવે કઈ રીતે જીવવું ને કઈ રીતે આમાંથી બહાર નીકળવું, આવી અનેક દ્રષ્ટિઓ ગ્રંથકારે આપણને આપી છે. હવે એક દ્રષ્ટિ તરફ ઓર આગળ વધીએ છે. આગળની ભાવના છે, બે ભાવના છે, અલગ અલગ આપણે પેરેલલ લેશું. એકત્વ ભાવના છે અને અન્યત્ય ભાવના છે. એકત્વ અને આ એકથી જેટલું પણ છે બધું અન્યત્વ. મારો આત્મા જે છે આ મારો એક છે, એકલો છે, અને આ આત્માથી બાકી બધું જ અન્ય છે. આ બે ભાવના એક સાથે પેરેલલ આપણે ચાલશે. આ ભાવનાની અંદર આગળ વધતા પહેલા અમુક પ્રશ્નો છે એ હું તમને પૂછું છું. આ ભાવનાની અંદર એકને એક વસ્તુ કદાચ હું 10 થી 25 વાર રિપીટ કરીશ, કારણ કે જ્યાં સુધી અમુક વસ્તુ આપણે ક્લિયર નહીં થઈએ, આપણી જાતને સમજાવી નહીં શકીએ, ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી. પહેલો પ્રશ્ન એ છે, જે તમારું પોતાનું ના હોય, જે આપણું પોતાનું ના હોય, તમે એના માટે કેટલી મહેનત કરો અને શું મહેનત કરો? ફરીથી એક પ્રશ્ન પૂછું છું. તમે રસ્તા પર ઊભા છો,
પોલીસ વાળો આવે છે, ટ્રાફિક માળા, એ એક ગાડી ટોલ કરીને જાય છે, ગાડીને લઈ જાય છે. હવે એ ગાડી આપણી નથી, તો તમે ત્યાં શું કરો? તમે કોઈક જગ્યાએ ઊભા છો, કોઈક જગ્યાએ ઊભા છો, ત્યાં ઉપરથી એક વસ્તુ પડી જે તમારી નથી. કોઈક વસ્તુ પડી છે, એ તૂટી ગઈ છે. તમે શું કરો? તમે ઘણા દૂર છો, પણ તમે આ દ્રશ્ય જોઈ શકો છો. તમે શું કરો? દરેકમાં જવાબ તમારે આપવાનો છે તમારી જાતને. તમે એક ન્યૂઝપેપર વાંચ્યું છે, જેની અંદર એક સમાચાર આવ્યા છે કે એક સાથે 100 જણા, 500 જણા કે અમુક માણસો મૃત્યુ પામ્યા છે. ફ્લાઇટ ક્રશ થઈ ગઈ, પવન આવ્યો, પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, પાણી આવી ગયું, કંઈક એવું કારણ બન્યું અને એમાં 500 જણા મૃત્યુ પામ્યા. આ મેસેજ તમે વાંચ્યો, આવું તમે ન્યૂઝમાં સાંભળ્યું. તમે શું કરશો? દરેક જવાબો તમે તમારી જાતને આપજો. આ જગતમાં જે કંઈ પણ બને છે, જેટલું પણ બને છે, જેમાં તમે નથી કે તમારું માનીતું એમાં કોઈ જ નથી. તમે એક મેસેજ સાંભળ્યા કે આજે એક વ્યક્તિ ઉઠી ગયો, 10 કરોડ 50 કરોડમાં ઉઠી ગયો, તમારા એમાં એક પણ પૈસા નથી. શું કરશો? તમે કેટલા દુઃખી થશો? ચલો, આ જેટલા પણ પ્રસંગો મેં તમને કીધા, આ દરેક પ્રસંગમાં તમે કેટલા દુઃખી થશો? તમને મેસેજ મળ્યો કે કોઈક વ્યક્તિનો નાનો દીકરો જસ્ટ જન્મ્યો હતો, કલાકની અંદર એ મૃત્યુ પામ્યો. તમને આવા મેસેજ મળ્યો કોઈક વ્યક્તિનો, તમે કેટલા દુઃખી થશો? તમને મેસેજ મળ્યો કે એક વ્યક્તિનો પતિ મૃત્યુ પામ્યો છે, તમે કેટલા દુઃખી થશો? તમને મેસેજ મળ્યો કે એક વ્યક્તિનો દીકરો ફેલ થયો છે. કારણ કે એ સિમ્પલ છે કે એક્ઝામ હોય એટલે આટલા બધામાંથી સમજો કે 60% 80% પાસ થાય અને 20% ફેલ થાય. તો જે 20% ફેલ થયા, તમે કેટલા દુઃખી થયા? આ જગતની અંદર પળે 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 કેટલાય પૂતગલો, એટલે ઓલ મટીરિયલ થિંગ્સ તૂટી જાય છે, ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે. એમાંથી એક પણ તમારી નથી. એમાંથી એક પણ તમારી નથી. તમે કેટલા દુઃખી થશો? એક જ જવાબ ખાલી, તમે દુઃખી થશો કે નહીં થાવ? બરોબર આ સમજવાનું છે. આ ભાવના, આ અન્યત્વ ભાવના અને એકત્વ ભાવના આપણી જાતને સમજાવવાની છે કે જે મારું નથી, જેના પર મારું કોઈ સ્ટીકર લાગ્યું નથી, મારું કોઈ ટેગ લાગેલું નથી, અને એમાં થતો કોઈ પણ ફેરફાર મારી મનોસ્થિતિને ક્યાંય હલવા નહીં દે. એકદમ સ્થિર હોઈશ. ઠીક છે, કદાચ કરુણા ભાવની દ્રષ્ટિએ એકાદ વાર વિચારી લઈએ, એ અલગ વસ્તુ છે. કરુણા ભાવ અલગ વસ્તુ છે. પણ તમે દુઃખી થશો ખરી? કારણ કે તમે કેટલા ક્લિયર છો કે એ મારું નથી. થઈ જશે ને એકદમ ક્લિયર? આજે આ જ ક્લિયર થવાનું છે. તમે રેડી છો ક્લિયર થવા? પ્રભુ ક્લિયર કરાવવા માંગે છે. મહોપાધ્યાયજી વિનય વિજય મારા સાહેબ આપણને ક્લિયર કરાવવા માંગે છે. આર યુ રેડી? યુ ઓલ રેડી? વેરી ગુડ. સરસ. આપણું શું છે?
આપણે કોણ છીએ અને શું આપણું નથી. બસ આ બે વચ્ચેનો ભેદ જે વર્ષોથી જાણીએ છે, પણ આ કેવું છે ખબર છે, વારંવાર અહીંયા ટકોર મારવી પડે મગજમાં, વારંવાર પુશ કરવું પડે, નથી 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 નથી, ત્યારે જઈને આ રિલેક્સ થાય. થોડા સમય પૂર્વેની વાત છે, મે બી 2-3 વર્ષ પહેલાની વાત છે. ક્યાંક ગયા હતા, એક નાનકડો છોકરો ખૂબ રડતો હતો. એટલે શરૂઆતમાં એના માતા પિતાને ખબર નહીં પડી કે કેમ રડે છે, પણ પછી જયારે એના માતા પિતાએ પાછળ વળીને જોયું ને, તો એક બીજો નાનો છોકરો એક ગાડી પર બેસીને રમતો હતો. એટલે એના માતા પિતાને બાળકના રડવાનું કારણ ખબર પડી. કારણ કે જે બાળક અત્યારે પેલી ગાડી ચલાવી રહ્યો છે, નાની ગાડી ટોયસ વાળી, એની ગાડી અને પોતાના બાળકની ગાડી સેમ છે. એટલે પોતાના બાળકને એવું લાગ્યું કે આ મારી ગાડી એ ચલાવી રહ્યો છે, અને આના કારણે એ ખૂબ રડતો હતો. માતા પિતાને કારણ ખબર પડી ગઈ કે આ રડે છે કેમ. માતા પિતાને ખબર પડી ગઈ કે આ રડે છે કેમ, કેમ આટલો દુઃખી છે. પ્રભુને પણ ખબર પડી એના કેવા જ્ઞાનમાં કે આખું જગત રડે છે કેમ, આખું જગત કેમ દુઃખી છે, કેમ દુઃખી છે. સમજ્યા કે નહીં સમજ્યા? હજી બહુ ક્લિયર થઈ જવું છે, બહુ જ ક્લિયર. મા બાપ, હું ત્યાં ઉભો તો મને ખબર છે, એ બાળકને આમ વારે ઘડીએ સમજાવે, બેટા ઇટ્સ નોટ, આ આપણી કાર નથી, આ આપણી કાર નથી, આપણી તો ઘરે પડી છે, આપણે તો આમ છે, આપણે તો આમ છે, આપણે તો આના કરતા વધારે સારી છે, આપણે તો આમ છે. કેટલું સમજાવ્યું, ત્યારે માંડ એ બાળક શાંત થયો. પણ ઘણી વાર સમજાવવું પડ્યું ને. સમજો તમે, ઘણી વાર સમજાવવું પડ્યું ને. એટલે આજના દિવસની અંદર હું તમને ઘણી વાર આ વસ્તુ કહીશ, એક એક પોઈન્ટે કહીશ. સમજાય છે? મને એક શાવિકાબેન કે મને કે સર, આ શાંત સુધારસ ગ્રંથ લીધો છે ને, બધી એક ને એક જ વાત આવે છે, હરીફરીને બધું એક જ થાય છે. તો ગ્રંથકાર એક જ સમજાવવા માંગે છે કે જે આ છે તો આ જ છે. આટલું પણ થયું ને, આપણને આઈડિયા નથી શું મળી શકે એમ છે, સમ્યક્ત્વ મળી શકે એમ છે. કારણ કે સાચી દ્રષ્ટિ, જે સ્વરૂપે છે એ જ રૂપે એનો સ્વીકાર. પેલા બાળકે નક્કી કર્યું કે આ ગાડી મારી નથી, એકદમ ખુશ, શાંત થઈ ગયો. તો એ બાળકની અપેક્ષાએ એ બાળક સુખી થયો, કારણ કે એને સાચી દ્રષ્ટિ સ્વીકારી. આ જગતની અંદર જે વ્યક્તિ દુઃખી છે, એ વ્યક્તિએ હજી સત્યતાનો સ્વીકાર નથી કર્યો, એટલા માટે દુઃખી છે. બસ સત્યતાનો સ્વીકાર કરી લો, સુખ જ સુખ છે. સુખી થવું છે ને, ખુશ રહેવું છે ને, સત્યતાનો સ્વીકાર કરી લો. બસ આ જ સમ્યક્ત્વ છે. બધું જ છોડવું પડશે. વસ્તુને છોડવાની નથી મનથી, જે ખોટું છે એ છોડવાની વાત છે. ધ્યાન રાખજો, જે ખોટી માન્યતા છે એ છોડાવવાની છે. બસ પ્રભુ અહીંયા શું છોડાવવા માંગે છે, ધ્યાન રાખજો. જે ખોટી માન્યતા છે બસ એને તમે છોડી દો. બસ ગોલ્ડ ખબર છે, તમે બધા જે પહેરો છો, રાઈટ? ગોલ્ડ, જેમાંથી અલગ અલગ ઇયરિંગ્સ ને જે કંઈ પણ બને છે, એ ગોલ્ડ જ્યારે માટીમાં હોય, જમીનમાં જ્યારે માઇનમાં હોય, ચારે બાજુ કેટલી બધી અલગ અલગ માટીથી એ ઘેરાયેલું હોય ને, એ જ્યારે સંપૂર્ણ શુદ્ધ થશે ને, સંપૂર્ણ શુદ્ધ, ત્યારે જ એની વેલ્યુ છે. ઈ એમ માની લે કે આ માટી વગેરે છે તો મારી વેલ્યુ છે, તો મારી પૂર્ણતા છે, તો એની વેલ્યુ ક્યારેય નહીં થઈ શકે. ક્યારે તમે પહેર્યું છે માટીવાળું ગોલ્ડ? કદાચ રિંગ માટીમાં નીચે પડી જાય ને,
તો એને સાફ કરીને પહેરીએ છે. સાચી વાત કે ખોટી વાત? અરે માટી જવા દો. ઘણીવાર અમુક શાવિકાઓ લોટ બાંધતા હોય અને કદાચ એના ઉપર લોટ વગેરે લાગી જાય ને તો પણ એને પ્રોપર આમ ધોઈ દે છે. એને ક્લિયર થવું પડશે કે અન્ય સાથે જ્યાં સુધી હું જોડાયેલો છું માટી સાથે, એ મારી ઓળખ નથી. મારી ઓળખ બધાથી છૂટું પડીશ. બધા વગર મારી ઓળખ છે. સમજાય છે હું શું કહું છું? બધા વગર મારી ઓળખ છે. બધા માટીથી જ્યારે છૂટી પડે છે, સંપૂર્ણ શુદ્ધ થાય છે, બસ ત્યારે એ પૂર્ણ છે, ત્યારે એની ઓળખ છે. આપ સર્વેને સમજાઈ રહ્યું છે હું શું બોલું છું? શું કરશું? આપણા જાતને સમજવું છે બસ. અચ્છા, એક મને જવાબ આપો. આપણે કોઈકને મળવા જતા હોઈએ, જેને પણ મળવા જતા હોઈએ, તો જનરલી શું લઈને જઈએ? જે સામેવાળાને કમ્ફર્ટ્સ હોય, અનુકૂળ હોય, સ્ટેટસ પ્રમાણે, વ્યવહાર પ્રમાણે, એ જ લઈને જઈએ ને. બરોબર છે? બોલો, આપણે બધાએ સિદ્ધ બનવું છે, મોક્ષે જવું છે. હવે સિદ્ધ પરમાત્મા જોડે શું છે? સાવ ખાલી થઈને જવું પડે, સાવ ખાલી થઈને. અહીંયા કેવું હોય, જે વ્યક્તિ જેટલો મોટો ભરેલો હોય ને, જે વ્યક્તિ જેટલો મોટો સુખી હોય ને, એટલી બેગો ભરી ભરીને જવું પડે. સમજ્યા કે નહીં સમજ્યા? વેવાઈને ઘરે જવું હોય તો કઈ એકાદ બેગ ન ચાલે, આમ 4-5 બેગ અલગ અલગ ભરીને જવું પડે. જે વ્યક્તિ જેટલો ભરેલો હોય એટલો જ એને ભરવો પડે, ત્યારે જે વ્યક્તિ એક ખુશીનો અનુભવ કરે. બરોબર ને? તો અહીંયા આખું ઊંધું છે. આ વ્યક્તિ જેટલો ખાલી છે ને, એટલા જ ખાલી થઈ જવું પડશે. અહીંયાથી બધી જગ્યાએ સિગ્નેચર કરી દો કે આ મારું નથી. બધી જગ્યાએ. અચ્છા, હવે પ્રશ્ન પૂછું તમને. આજે આ થોડા પ્રશ્નોત્તરીના આ જરા સેશન રહેવાનું છે. એક એક પ્રશ્ન પૂછી તમારે જવાબ આપવાના રહેશે. કોઈ પણ વસ્તુ મારી ક્યારે કહેવાય? મારું છે કોઈ પણ વસ્તુ ક્યારે કહેવાય? જે આપણા પ્રમાણે ચાલે. બરોબર ને? આપણા કીધે કરે એને જ મારું કહેવાય ને. સી, હું છે ને તમારા બધા કરતા ઘણો નાનો છું. તમે બધા વડીલો છો. તમારા પાસે ઘણા બધા એક્સપિરિયન્સ છે. ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ. કોઈ પણ વસ્તુને મારી ક્યારે કહેવાય? જ્યારે એ સંપૂર્ણ મારી આજ્ઞા પાળે, મારા વિચાર પ્રમાણે ચાલે, એને મારું કહેવાય. બરોબર? આ જ વ્યાખ્યા છે ને? બરોબર છે? હવે મને જવાબ આપો શાંતિથી કે કઈ વસ્તુ સંપૂર્ણ તમારા પ્રમાણે ચાલે છે? ચલો વસ્તુ એકવાર છોડી દો. આપણું શરીર આપણા પ્રમાણે ચાલે છે. કોને એવી ઈચ્છા હોય કે મારા શરીરમાં રોગ આવે? કોને એવી ઈચ્છા હોય કે મને વાગે, મને આમ થાય, હું થાકી જાઉં? કોને એવી ઈચ્છા હોય? નો વન. કોઈને ના હોય. બરોબર ને? તો બોલો, આપણી ઈચ્છા નથી છતાંય શરીરમાં રોગ આવે છે, છતાંય શરીર થાકે છે. તો એનો મતલબ મારા કીધે શરીર ચાલી રહ્યું છે, નથી ચાલી રહ્યું. બરોબર? તો આ શરીર મારું છે કે નથી? આઈ નો યુ ઓલ વેરી સ્માર્ટ. બરોબર શાંતિથી વિચારીને જવાબ આપજો. મારું કોને કહેવાય? જે મારા કીધા પ્રમાણે જ કરે, મારી વિચારધારા પ્રમાણે જ કરે, તો જ મારું કહેવાય. કદાચ તમે એમ કહેતા હો કે જો હોઠ ચાલે છે, હું હાથ હલાવું છું, આ તો મારા પ્રમાણે છે જ ને. એ થોડું ઘણું થાય એમાં મારું ના કહેવાય. સંપૂર્ણ જ્યારે થાય ત્યારે મારું કહેવાય. કોને એવી ઈચ્છા હોય મને ઘડપણ આવે? કોને એવી ઈચ્છા હોય મને મૃત્યુ આવે? સમજાય છે? છતાંય આવે છે. એનો મતલબ કે એ તો એનું ધાર્યું જ કરે છે. એને જે કરવું છે એ કરે છે. તો એ અને હું
હવે એક થયા કે અલગ થયા? એક થયા કે અલગ થયા? તો બોલો, એ મારાથી જુદા છે કે નહીં? એ મારાથી જુદા છે કે નહીં? એક કલ્પના કરો ખાલી, તમે કોઈક ફંક્શનમાં ગયા છો, કોઈકનું ઇન્વિટેશન તમને આવ્યું છે, જે શવિકાના ઘરેથી ઇન્વિટેશન આવ્યું છે, એમનું એક નામ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક શાવિકાનું નામ લઈ લો, જેમ કે પાયલ. પાયલ કરીને એક શાવિકાબેન છે, જેમના લગ્નનું આમંત્રણ તમને આપવામાં આવ્યું છે. હવે તમે જ્યાં ગયા છો, જે વાડીમાં, જે જગ્યાએ, ત્યાં આગળ 2 પાયલના લગ્ન છે. 2 પાયલના. બરોબર છે? હવે તમે તો ખાલી પાયલ નામ વાંચીને કન્ફ્યુઝ થઈ ગયા. એટલે તમને જ્યાં દેખાયું ત્યાં તમે જતા રહ્યા. પાયલ નામ વાંચ્યું, તમે ગયા. અને સમજો કે જ્યારે અંદર ગયા પછી તમારી તો તૈયારી થઈ ગઈ હોય કે બધી વ્યવહાર કરવાનો છે, આ કરવાનું છે, બધું છે. અને અંદર ગયા પછી જ્યારે ખબર પડે કે આ તો બીજા પાયલબેન છે. બરોબર છે? તો હવે ઈ પાયલબેન જુદા છે અને તમારે જેની સાથે વ્યવહાર કરવાના છે એ જુદા છે. તો તમે હવે આ પાયલબેનને કવર આપીને આવશો? તમે આ પાયલબેનના જેટલા પણ રિલેટિવ છે બધાને મળીને આવશો? કેટલા ક્લિયર છે ને કે ભાઈ આ એ પાયલબેન નથી જે મેં વિચાર્યા છે. તો જેમ એક પાયલબેન જે બીજા છે, તો ઈ પાયલબેનનો આખો પરિવાર પણ તમારા માટે હવે બીજો થઈ ગયો ને, કે ના ના આ તો બીજું ફેમિલી છે. આખું ફેમિલી, જો એક વ્યક્તિ તમારું નથી, તો એનું આખું ફેમિલી કેવું કટઆઉટ થઈ જાય છે કે ના ના આ તો આખું આ બધા જુદા છે. અમારો તો આ પાયલબેન અને એનો પરિવાર જે છે એ અમારો પરિવાર છે. તો બોલો, તમે પોતે કીધું કે આ શરીર એ મારું નથી, કે મારું હોય તો તમારા પ્રમાણે ચાલે. અને જો આ શરીર મારું નથી, તો શરીરની આખી જે જાન છે, જેમ કવિ જે પાયલબેન છે, તો પાયલબેનનો આખો પરિવાર જે છે એ તમારો પરિવાર નથી. બરોબર ને? હવે તો આખું જે જગત તમને દેખાય છે, જગતમાં જેટલી વસ્તુ દેખાય છે, આ બધો કોનો પરિવાર છે? તમે સમજો છો? જો અઘરું લાગે, ન સમજાતું હોય તો પ્લીઝ કહેજો. હા, થોડું તત્વ છે, સમજવાની કોશિશ કરજો. થોડું અઘરું પણ છે, કોશિશ કરજો. પણ આ ખરેખર સમજવું જરૂરી છે. ખરેખર જરૂરી છે. જો કદાચ આપણને એવું લાગે ને કે અમુક સમય પૂરતા તો આપણા એના વ્યવહારો છે, એની ના નથી, તો એના માટે બધું લૂંટાવી ના દેવાય. એના માટે જ ના જીવાય. તમારા બાજુની સીટ પર કોઈ બેઠું છે, જે તમારી સાથે ટ્રાવેલિંગ કરી રહ્યું છે. બરોબર છે? તમે શું કરો? કદાચ તમારી પાસે જે પણ ફૂડ હોય તમે શેર કરો. રાઈટ? ફૂડ હોય એ શેર કરો. એને જે સીટ જોઈતી હોય તમે એને એડજસ્ટ કરો. એ જ કરો ને, કે એના નામે પ્રોપર્ટી લખીને આપી દો. વિવેક દ્રષ્ટિ રાખવાની છે. એકદમ ક્લિયર થવાનું છે. આ પરિવાર મારો નથી. મારે મહેનત કોના માટે કરવાની છે? પોતાની જાતને મળવું છે. વર્ષોથી જેલમાં પુરાયેલો છે આપણો આત્મા. વર્ષોથી જેલમાં પુરાયેલો છે. એટલા આમ કેદની અંદર છે, એટલું કે આમ અંદર પુરાયેલો છે. કોઈ આજ સુધી એને ઓળખવા જ નથી આવ્યું. કોઈને જ વાત જવા દો.
આપણે જ પોતે મળવા નથી ગયા. આમ કેવું ગિલ્ટ ફીલ થાય, આમ કેવું ખરાબ લાગે. આપણો જ પોતાનો વ્યક્તિ જેલની અંદર હોય, આપણો પોતાનો વ્યક્તિ, અને આપણે એને એકે વાર મળવાય ના જઈએ. ખરાબ લાગે કે ના લાગે? અને જે આપણા નથી એના માટે કેટલી મહેનત કરીએ. આપણે કોણ છીએ? શરીર જેટલા પણ પૂતગલો, આપણે આંખથી 5 સેન્સથી જે આપણે અનુભવ કરીએ છે, દેખી શકીએ છીએ, સાંભળી શકીએ છે, એ આપણું પોતાનું નથી. એ આપણું પોતાનું નથી. બસ હવે આપણું પોતાનું ના હોય તો એના ઉપર સર્વસ્વ ના સોંપાય, એના માટે મહેનત ના કરાય. હું એમ નથી કહેતો કે એને ખરાબ રાખવું, પણ એને અન્ય માનવું, એના માટેનો વ્યવહાર જુદો હોય. કપડા પર કોઈક ડાઘ લાગે, શું બોલીએ છીએ આપણે? શું બોલીએ છીએ? કપડા પર ડાઘ લાગ્યો છે, કપડું ફાટી ગયું છે, બોલીએ છે ને? કપડાને એના નામથી બોલાવીએ છે ને? ક્યાંક આંગળી પર, હાથ પર કે ક્યાંક કંઈક વાગે, શું બોલીએ છે? મને વાગ્યું, હું પડી ગયો. સાચું બોલજો, તમે પડી ગયા કે શરીર પડી ગયું? બહુ અઘરું છે. હજી બી કહું છું, બહુ અઘરું છે. એટલે મેં પહેલા જ તમને પ્રશ્ન પૂછી લીધો છે કે આ શરીર તમારું છે? તમે નક્કી કરો પહેલા, એકદમ ક્લિયર થઈ જાઓ. તો શરીરને વાગે, તમને વાગે, કઈ રીતે કહી શકાય? કઈ રીતે કહી શકાય? બાજુવાળાના ઘરમાં આગ લાગે તમે એમ બોલો કે મારા ઘરમાં આજે આગ લાગી હતી? બાજુવાળાના ઘરે ચોરી થાય તમે શું બોલો? મારા ઘરે ચોરી થઈ હતી એમ બોલો? બાજુવાળાની દીકરી ભાગી જાય તમે શું બોલો? મારી દીકરી ભાગી ગઈ એમ બોલો? દરેક જગ્યાએ જેમ આપણે અલગ અનુભવ કરીએ તો શરીર પણ જુદું જ છે. જ્યાં સુધી આ શરીર આપણાથી જુદું છે નહીં માનીએ ને, ત્યાં સુધી એના કારણે બધા બિલ આપણા ફાટવાના છે. આપણા નામે બધા બિલ ફાટશે. ચાલશે? પાપ શરીર કરે. બોલો, બધા જ પાપ કોના માટે થાય છે? તમે વિચારી લો. તમારી આજુબાજુ જેટલા પણ મટીરિયલ થિંગ્સ છે, ઓલ ટાઈપ્સ ઓફ કમ્ફર્ટ્સ જેટલા પણ છે, કોના માટે છે? વિચારી લો, કોના માટે છે? અરે તમે આટલા બધા ઉદાર થઈ ગયા કે બીજા માટે આટલું બધું કરવા તૈયાર થઈ ગયા? આ ઉદારતા જ કહેવાય ને. કેટલી ઉદારતા કહેવાય. શરીર એ જુદું છે. તમે બોલ્યા છો, તમે બધાએ કીધું છે આ શરીર એ જુદું છે. એ શરીરે હું નથી, મારું નથી. તો જે મારું નથી એના માટે તમે આટલું બધું કરવા તૈયાર થઈ ગયા. ધેટ મીન્સ કે એક કેટલા ઉદાર બની ગયા તમે બધા. સમજાય છે? પરની ચિંતા. અચ્છા, ઓલમોસ્ટ અહીંયા જેટલા પણ શ્રાવક શ્રાવિકા હાજર છે, સ્કૂલમાં આપણે એક્ઝામ તો આપી છે ને? બરોબર ને? દરેક ક્ષેત્રમાં દરેક અલગ અલગ રીતે આપણે એક્ઝામ આપી છે. આપણા દરેકના પેપર જુદા હોય? એટલે દરેકે પેપર જુદા લખવાના હોય કે એક જ વ્યક્તિ પેપર લખે ને બધાનું આવી જાય? 50 વ્યક્તિ, 50 સ્ટુડન્ટ્સ હાજર છે. 50 એને અલગ અલગ ક્વેશ્ચન પેપર આપી દીધું છે. જવાબ એક જ જણે લખવાનો તો ચાલે કે દરેકે પોતાના જવાબ પોતે જ લખવા પડે? ઈચ વન, દરેકે જુદા જુદા લખવા પડે. તો આનું કારણ શું? કેમ? કેમ? કારણ કે દરેક જુદા છે. દરેક જુદા છે. તો આપણા નજીકમાં રહેલા દરેક વ્યક્તિઓ બોલો, જુદા છે કે એક છે? જુદા છે કે એક છે? જ્યાં આપણે છે ને મારાપણાની બુદ્ધિ મૂકી, જ્યાં મારાપણાની બુદ્ધિ મૂકી, એ માન્યતા ખોટી છે. તમને આઈડિયા બી નથી
કે આપણે આટલી વાતો કરી છે કે મારે સમ્યક્ત્વ મેળવવું છે, સાચી શ્રદ્ધા કેળવવી છે, કેમ ભાવ નથી આવતો, કેમ શ્રદ્ધા નથી જાગતી? કારણ કે આ મારાપણાની બુદ્ધિ કરું ને એટલે મારું મિથ્યાત્વ દ્રઢ થાય છે. આ મારાપણાની બુદ્ધિ જે મારું છે જ નહીં, જે મારું છે જ નહીં, એમાં મારાપણાની બુદ્ધિ કેળવવું એટલે મારું મિથ્યાત્વ ઓર દ્રઢ થાય. આપણે સમજીએ છે દરેકના પેપર જુદા છે, દરેકે પોતે અલગ અલગ જવાબો લખવાના હોય. તો મારા દીકરા, મારા દીકરી, મારા સ્વજન, મારા સંબંધી, દરેકના પેપરો જુદા થયા. મારું કેમ લેવા જઈએ છે? કેમ મારું સમજવા જઈએ છે? મને હજી પણ સમજાવો. જે પોતાના હોય એ દુઃખી કરે તમને? બરોબર જવાબ આપજો વિચારીને. જે પોતાના હોય એ દુઃખી કરે? ના કરે. હવે છે ને શાંતિથી આંખ બંધ કરીને આપણી જાતને પ્રશ્ન પૂછજો. આપણી જાતને પ્રશ્ન પૂછો કે જેને જેને મેં મારા માન્યા, જેને જેને, દીકરાને, દીકરીને, શ્રાવકને, શ્રાવિકાને, જેને પણ, એના થકી હું એક પણ વાર દુઃખી થયો છું કે નથી થયો? કારણ કે જે મારા હોય એ તો મને દુઃખી કરે જ નહીં. સમજાય છે? સમજી લો. ન શરીર મારું, ન વસ્તુ મારી, ન આજુબાજુના વ્યક્તિઓ મારા, કોઈ મારું નથી. પણ મેં મારાપણાની બુદ્ધિ કરી. મારા દુઃખનું કારણ શું? આપણા દુઃખનું કારણ શું? આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટરને પૂછીએ કે ભાઈ હું બહુ બીમાર રહું છું, બહુ અપસેટ રહું છું, આમ માઇન્ડ થોડું ડિસ્ટર્બ છે. જે પણ રોગ હોય એ રોગ પણ કહીએ અને પછી એને પૂછીએ કે ભાઈ આનું કારણ શું? પૂછીએ ને આનું કારણ શું? સમજો કે તમે એનું કારણ પૂછ્યું અને ડોક્ટરે તમને કીધું, શું કરશો તમે? તમને ખબર પડી કે તમારા દુઃખનું કારણ આ છે, તમારા દુઃખનું કારણ આ છે, તો શું કરશો? જેને એ દુઃખમાંથી છૂટવું હશે, બરોબર ને, એ સ્માર્ટ બનીને એ દુઃખના કારણને દૂર કરી દેશે. પ્રભુ મહાવીર, ભાગ્યજી ભગવંત આપણને આપણા જ દુઃખના કારણ બતાવે છે. ડોક્ટર મળીને બેઠા છે. હેલો, આવી રહ્યો છે અવાજ આપ સર્વેને? પ્રભુ કેવા છે? આ આપણા દુઃખનું કારણ બતાવવા રેડી છે કે આપણા દુઃખનું સૌથી મોટું કારણ શું છે? આપણી પોતાની માન્યતા, જે આપણું નથી. ન વસ્તુ, ન વ્યક્તિ, ન શરીર. એને મારી માની, આ મારા દુઃખનું કારણ. તમે ખરેખર વિચારી લો, તમે એમ વિચારી લો કે આ મારું નથી, તરત સુખી થઈ જવાશે. આપણા સુખનું કારણ આપણી પાસે છે. તમે કલ્પના કરી લો કે આ મારું નથી, પતી ગયું. એક નાનો દાખલો આપું તમને. વોચમેન આવીને એમ કે ગાડી ઉપર ઝાડ પડ્યું છે. નીચે જે ગાડી પાર્કિંગ થયેલી છે એના પર ઝાડ પડ્યું છે. હવે પહેલી સેકન્ડે આપણી ગાડી હોય ને,
ઝાડ પડે, નુકસાન થયો એટલે દુઃખી તો થવાય, પણ પછી તરત પાછું યાદ આવે કે ના ના આજે તો ગાડી મેં બારે પાર્ક કરી છે, આજે તો ગાડી મેં બારે પાર્ક કરી છે. પહેલી સેકન્ડે દુઃખી થયા, પણ બીજી સેકન્ડે તરત કેવા સુખી થઈ ગયા? કેમ સુખી થયા? કારણ કે એક ક્ષણે ખબર પડી કે ગાડી મારી નથી. સમજ્યા કે નહીં સમજ્યા? છે એક જ સિમ્પલ લાઈન છે, સુખી થવું છે, ભ્રમમાંથી બહાર નીકળી જાઓ. સાચી જે માન્યતા છે એને પકડી લો, સાચી માન્યતાને પકડી લો. જે મારું નથી એને મારું ગણવું જ નથી. આમ સેકન્ડ બી નહીં લાગે તમને સુખી થતા, હું ગેરંટી આપું છું. આ જૈન શાસન ગેરંટી આપે છે. એક સેકન્ડ નહીં લાગે તમને સુખી થતા, એક સેકન્ડ નહીં લાગે સમ્યક્ત્વ મળતા. આમ સમ્યક્ત્વ છે. જે મારું છે એને મારું માનો, મારું છે શું એ પણ હું તમને બતાડીશ, પણ પહેલા ક્લિયર થઈ જાવ કે આ મારું નથી. 100% ક્લિયર થઈ જાવ. અને તમને હજારો દાખલાઓ આપું. જે ક્ષણે તમે નક્કી કર્યું કે આ મારું નથી, તરત તમે સુખી. એક વર્ષો પહેલાનો બનેલો એક દાખલો, એક શાવિકાબેનનો દીકરો ખોવાઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે અમને એક ડેડ બોડી મળી છે, અને લગભગ તમે જે પ્રમાણે અમને કીધું હતું એ પ્રમાણે ઓલમોસ્ટ એજ છે, એજ કલરના કપડાં પહેરેલા છે, આવીને કન્ફર્મ કરીને લઈ જાઓ. હવે આખું ઘર એટલું દુઃખી થઈ ગયું. ડેડ બોડી નામ સાંભળે છે. અહીંયાથી 15 મિનિટનો ખાલી રસ્તો હતો જ્યાં પહોંચવાનું હતું ત્યાં, પણ એટલા રડતા ગયા. અને જેવું વ્હાઈટ કાપડ ઓપન કરે છે, એનું મોઢું બતાડવામાં આવે છે, એ રડવાનું આમ ગાયબ થઈ ગયું. બોલો, કોઈનું મૃત્યુ નથી થયું? કોઈ તમારી સામે મરેલું નથી પડ્યું? છે કે નહીં? આટલા 15 મિનિટથી કે અડધો કલાકથી જે જબરદસ્ત આમ રડવાનું ચાલુ હતું, એક સેકન્ડની અંદર આમ ચેન્જ. સિરિયસલી આમ ચેન્જ. કારણ શું? કારણ કેવી માન્યતા છે, કેવી માન્યતા? આ મારો દીકરો નથી. હજી બી કહું છું, થવું છે સુખી. એક જ માન્યતા. અને હકીકત છે, કોઈ ભ્રમણા નથી. ભ્રમણામાં તો જીવીએ છે. ભ્રમણામાંથી આમ બહાર નીકળી જવું જોઈએ, આમ ફટાક થઈને. જે મારું છે એ તરફ જ મારે મહેનત કરવી છે. એ તરફ આપણે દ્રષ્ટિ જોશું કે શું મારું છે, પણ પેલા હજી બી જે મારું હોય એ મારા પ્રમાણે ચાલે. મારા પ્રમાણે આમાંથી કશું ચાલતું નથી. જે મારું હોય, જે મારું હોય એ મને ક્યારે દુઃખી ના કરે. તો જે મને દુઃખી કરે છે, જેના થકી મારું માઇન્ડ ડિસ્ટર્બ થાય છે, તો એ મારા નથી. સિમ્પલ. કોને ઈચ્છા ના હોય કે મારે દુઃખી નથી થવું? બધાની જ ઈચ્છા હોય ને કે મારે તો દુઃખી નથી થવું. તો આ વસ્તુ આપણને બતાડે છે. પૂર્વકના સાધકો, મુનિ ભગવાન તો સાધના કરવા જતા, જંગલોમાં જતા, અલગ અલગ જગ્યાઓમાં. આનંદગંજી મહારાજ સાહેબની હું વાત કરું, લગભગ 350 વર્ષ પૂર્વે થયેલા. આ મસ્ત જે ભાવોમાં રમતા કે મારું કઈ છે જ નહીં, શરીર પણ મારું નથી. પોતે બેસે ને ત્યારે કઈ પણ આવે, કઈ વાંધો નહીં, મારા ઉપર ક્યાં થાય છે? મારા પર થાય તો મારે ટેન્શન લેવાનું ને. દુઃખ ક્યારે થાય? જ્યારે મારી વસ્તુ પર કઈક પ્રોબ્લેમ આવે તો. બરોબર. હવે આપણે જ્યાં જ્યાં દુઃખી થયા, ચેક કરી લો કે એ મારી છે, મારાપણાની કલ્પના છે, મારી છે, મારી છે નથી, તો દુઃખી કેમ થવાનું? એટલે આમ જાતે કરીને લખી નાખ્યું છે કે આપણે કોઈ પણ રીતે દુઃખી થવું જ છે.
પ્રભુના શાસનને પામ્યા પછી હજી આપણે દુઃખી થશું? પ્રભુના શાસનમાં જીવનારો વ્યક્તિ સતત પ્રસન્નતામાં જીવે, સતત પ્રસન્નતામાં. કારણ કે મારું છે એ તો ક્યારે મને દુઃખ આપી જ નથી શકવાનું. મારું છે એ ક્યારે કોઈ છીનવી જ નથી શકવાનું. મારું છે એ ક્યારેક કઈ બગડી જ નથી શકવાનું, એ ક્યારે નાશ નથી પામી શકવાનું. તો જો નાશ ન પામી શકે, ન કોઈ છીનવી શકે, ન તૂટી શકે, ન જઈ શકે, તો દુઃખ શેનું? બાજુવાળાનું ગયું એનું? આ તો મૂર્ખા કહેવાય. કરુણા ભાવ અલગ દ્રષ્ટિ છે. આનંદગંજી મહારાજ સાહેબ શું સાધનામાં રમતા. આહા! કેટલાય સાધકો આવા, કેટલાય સાધકો. બાહુબલીજી આપણે ઓળખીએ છીએ ને એમને. ખાલી કલ્પના તો કરો, 12 વર્ષ સુધી એક જ જગ્યાએ સ્થિર રહેવું પોસિબલ છે? ખાલી 2 લોગસના કે 4 લોગસના કૌશક આવે ને એમાં સ્થિર નથી રહેતા, પગ આમથી આમ હલી જાય છે. હા, હકીકત કહું છું. 12 મહિના સુધી સ્થિર રહેવું કેવી રીતે શક્ય છે? પૂર્વના કાળમાં અનેક મુનિ ભગવંતો રસ્તા પરથી ચાલે ને કોઈ કઈ પણ કરે, કોઈ ડંખ મારે, કોઈ કીડી મકોડી ચીટકા ભરે, કોઈ ફરક ના પડે. મને નથી થતું. મારા બાજુવાળા જે મારા બહુ ક્લોઝ જે રહે છે ને, આત્માની એકદમ ક્લોઝ કોણ છે? શરીર. એને થઈ રહ્યું છે. બસ એટલો જ અનુભવ થાય ખાલી. આનાથી વધારે કોઈ અનુભવ ના હોય. સમજાય છે કે નથી સમજાતું? ક્લિયર થાય છે? અચ્છા, મને એક જવાબ આપો. તમે એક રસ્તા પરથી પાસ થઈ રહ્યા છો. હવે રસ્તા પરથી પાસ થતા થતા તમે એમ બોલો કે આ બિલ્ડિંગ મારી, આ બિલ્ડિંગ મારી. તમને બોલવાની છૂટ. ખાલી આટલું જ બોલવાનું. તમારે જે તમને ગમી જાય ને તમારે બોલી દેવાનું કે આ બધું મારું. અને ખાલી તમે મારું શબ્દ બોલો ને એટલે ઈ વસ્તુની પાછળ જેટલો ખર્ચો થાય એ બધા બિલ તમારા ઘરે આવે. બોલો, બોલશો તમે? બોલશો તમે? એ સમજો કેમ કહેશો ને કે આખી જે બિલ્ડિંગ છે જેમાં હું રહું છું એ મારી છે. ખાલી બોલી લો. આ બિલ્ડિંગનું જેટલું પણ છે ને મેન્ટેનન્સ આવે છે ને લાખ રૂપિયા, બધાના બિલ આપણા ઘરે આવી જશે. ભરશો? મારું કહેવામાં નુકસાન કેટલું છે જુઓ. જ્ઞાની ભગવાન સમજાવે છે, હું અને આ મારું શબ્દ જે અયોગ્ય જગ્યાએ આપણે મૂક્યો ને, અયોગ્ય જગ્યાએ, એના કારણે આપણે જ આપણા કર્મ વધાર્યા. આપણે જ આપણા મમત્વ વધાર્યા. બહુ સરસ એક વાત લખેલી હતી કે જે આપણું નથી, જે આપણું નથી, પર વ્યક્તિ ઉપર, સમજો કે એક દાખલો આપું, તમારી નજીકમાં કોઈક વ્યક્તિની એક વસ્તુ પડી છે, તમે એના પર હક જમાવ્યો, તમે એની વસ્તુ લીધી, બરોબર છે. પહેલા તો એને માની કે ભાઈ આ મારી છે, જે પોતાનું છે જ નહીં, બીજાનું છે, એને તમે પોતાનું માનવું. બોલો, આને પાપ કહેવાય કે ના કહેવાય? હવે પોતાનું નથી, બીજાનું છે, એને લઈએ, એને વાપરીએ, અથવા તો સમજો કે જોડે લઈને જતા રહીએ, તો એ પાપ કહેવાય કે ના કહેવાય? એક મારા પ્રશ્નોના જવાબ આપજો. નંબર 1, જે તમારું નથી તમે એને માની લો છો કે આ ભાઈ આ મારું છે. એવું કરાય કે ના કરાય? ન કરાય ને, એને પાપ કહેવાય, બરોબર? એવી રીતે જે તમારું નથી, સમજો કે તમે કોઈના ઘરે જાઓ, એની વસ્તુ ઉપાડીને તમે લઈ આવો, તમારી જોડે રાખો, એને પાપ કહેવાય કે ના કહેવાય? કહેવાય. અને હવે એ વસ્તુ તમે ભોગવો, એ વસ્તુ તમે વાપરો, જે તમારી નથી, તો એને પાપ કહેવાય કે ના કહેવાય? તો આ બધા છે ને બહુ સ્માર્ટ છો, પ્લીઝ, આઈ નો, એટલે બહુ વિચારીને જવાબ આપજો. જે મારું પોતાનું નથી એને મારું માનવું એ પાપ. જે મારું પોતાનું નથી એને મારી પાસે રાખવું એ પણ વધારે પાપ. અને જે મારું નથી એ મારે હું ભોગવું, એને હું વાપરું, એને
કેટલું મોટું પાપ કહેવાય? કહેવાય કે ના કહેવાય? સમજો છો? શરીર મારું, વસ્તુઓ મારી, વ્યક્તિઓ મારા? નો. અગર નો, તો મારો હક એના પર કઈ રીતે? એ વસ્તુનો સ્વભાવ એને જ્યારે જવું હોય ત્યારે જાય. શરીરનો સ્વભાવ છે જ્યારે રોગ આવવો તો આવે, ના આવવો તો ના આવે. હું કેમ દુઃખી થાઉં? હું શું કરું? હક જમાવું. હક જમાવ્યા ક્યારે? જ્યારે મારું માન્યું ત્યારે. મારું માનવું એ તો પાપ છે. કોઈ પણ વસ્તુને આપણી નજીકમાં હોય, કર્તવ્યની દ્રષ્ટિએ બધું જ એને કરવું. જો તમારા ઘરે કોઈ વ્યક્તિ આવ્યું હોય, એને ભૂખ લાગી હોય, તો આપણે એને જમાડીએ ને, એને ખવડાવીએ, પીવડાવીએ. એ કર્તવ્ય છે, એની ના નથી. પણ એ વ્યક્તિ પર તમે હક જમાવો કે તમારે આમ બોલવાનું, આમ કરવાનું, આ રીતે રહેવાનું. હક તો ના હોય ને. માત્ર હક નથી જમાવવાનો, અને એકદમ ક્લિયર જ છે. એને પોતાનું નથી માનવાનું. કારણ કે છે જ નહીં. શું કરવા માનો પોતાનું? દુઃખી થવા માટે માને. જેને દુઃખી થવું હોય માને. બરોબર ને? જેને દુઃખી થવું હોય માને. અને આઈને તમને બધાને કોઈને દુઃખી થવું છે? કોઈને નથી થવું. બહુ સરસ એક વસ્તુ, એક સોંગ મેં સાંભળ્યું હતું વર્ષો પહેલા. પરથી થયા પરાયા, અમે સ્વના સગા થયા. જે પર છે, જે મારું પોતાનું નથી, એનાથી હવે અમે દૂર થઈ ગયા અને હવે અમે અમારા પોતાના સગા થયા. સંસારનો સાર સમજી, આ બધું સમજ્યું. આ મહોપાધ્યાયજી ભગવંતોએ જે અદ્ભુત ગ્રંથ આપણને આપ્યો, શાંત સુધારસ, એવો અમૃત પીવડાવવા માંગે છે. આ દવા પીવડાવીને છે ને અંદર ક્લિયર કરે છે. અમે સ્વના સગા થયા. હવે બધી મહેનત મારા પોતાના માટે કરવી છે. કરવી છે કે નથી કરવી? એકલતાનો અનુભવ કરવો. એકલતાનો અનુભવ એટલે શું? આ બધું એ હું નથી, હું અલગ છું. આ બધા કરતા હું અલગ છું. ભેદ દશા, બે વચ્ચે ભેદપણું આવવું જોઈએ. બે અલગ છે. હા, અત્યારે એટલા ક્લોઝ થઈ ગયા છે આપણે બધા. દૂધ અને પાણી કેવા મિક્સ થઈ જાય? દૂધ અને પાણી કેવા મિક્સ થઈ જાય? છૂટા પાડવા અઘરા છે. એની ઓળખ શું થાય? દૂધ તરીકે થાય. પાણીની કોઈ વેલ્યુ? પાણીની કોઈ વેલ્યુ? દૂધની શું વેલ્યુ? 60, 70, 100 રૂપીસ, રાઈટ? પર લીટર. અને પાણીની શું વેલ્યુ? પાણી તો ખાલી એમાં ભળી ગયું અને નામ ચડાવી દીધું દૂધ. સમજ્યા કે નહીં સમજ્યા? આત્મા અનંત ગુણો, અનંત શક્તિનો માલિક. પૂતગલ એની બાજુમાં જોડાઈ ગયું, શરીર જોડાઈ ગયું, અને આપણે શરીરને પોતાનો માની લીધું. હા, હા, મારું શરીર છે, આ હું છું. એટલે પાણી અને દૂધ બે એક થઈ ગયા. હવે એટલા એકમેક થઈ ગયા છે કે આમ જુદું દેખાતું જ નથી. બોલો, આત્માથી શરીર અલગ છે, દેખાતું જ નથી. અને હું તમને સમજાવવા માંગુ છું, જ્ઞાની ભગવાન સમજાવવા માંગે છે કે જુદું છે. કારણ કે જુદું ના હોય ને, એક જ હોય ને, તો પછી એનો નાશ પણ ના હોય. એ આપણા ધાર્યા પ્રમાણે જ કરવું જોઈએ. ક્લિયર થઈ રહ્યું છે? એક શ્રાવકભાઈ એમ કે છે કે ઉકાળવું પડશે એટલે બધું પાણી ઉડી જાય. અહીંયા ધ્યાનમાં તો લઈ જાય છે આપણને. જ્ઞાની ભગવાન તો એમાં તો લઈ જાય છે આપણને. એકલતામાં ઘણું સુખ છે. એ તો હજી મેં પોઈન્ટ જ નથી લીધો હજી. આ આપણને છે ને જ્યાં સુધી સાચી સમજણ નહીં મળે ને, તત્વ નહીં સમજાય ને, ત્યાં સુધી પોતાનું પણ કેળવવાનું મન નહીં થાય. એકદમ ક્લિયર પહેલા આમાં થઈ જવું છે. સાચી વસ્તુ ત્યારે જ સ્વીકારવાનું મન થશે જ્યારે તમને ખબર પડશે કે આ ખોટું છે. તમને કોઈએ કીધું કે આ વસ્તુ અહીંયા સારી નથી મળતી, અહીંયા નથી મળતી, અહીંયા નથી મળતી, તો છેલ્લે પ્રશ્ન જાગશે ને કે જો અહીંયા સારી નથી મળતી, અહીંયા સારી નથી મળતી, અહીંયા સારી નથી મળતી, સારી મળે છે ક્યાં? પછી આ જયારે જિજ્ઞાસા જાગશે ને, પછી ગ્રંથકાર બતાડશે કે તો પછી મહેનત ક્યાં કરવાની? અહીંયા કરવાની, આત્મામાં કરવાની. અને આત્મા શું છે, એ શું છે, એ આપણે જોશું. અનિત્ય ભાવના, અશરણ ભાવના,
સંસાર ભાવના, આ ત્રણેય જુઓ, એનો આધાર જુઓ. શરીર, સંપત્તિ, સંબંધો, આ બધા એના આધાર છે ને, બરોબર છે. આમાં ક્યાંય પણ ફેરફાર થાય છે. શરીરમાં ફેરફાર થયો, સંબંધોમાં ફેરફાર થયા, વસ્તુઓમાં ફેરફાર થયા, તરત દુઃખી થઈ ગયા આપણે. રાઈટ? થયા ને તરત. અને એમાં ફેરફાર થયા છે એ આપણા નથી, પણ આપણા માન્યા એટલે આપણે દુઃખી થઈ ગયા. સમજ્યા કે નહીં સમજ્યા? હજી ફેરફાર શરીરમાં થયો, ફેરફાર વસ્તુમાં થયો, ફેરફાર સંબંધમાં થયો, ફેરફાર શેમાં થયો છે? હજી બીજી વસ્તુમાં, જળમાં થયો છે. પણ એને મેં મારા માન્યા, એને મેં મારા માન્યા એટલે એના આધારે હું દુઃખી થયો. આ ત્રણેય ભાવના આ વસ્તુ સમજાવવા માંગે છે, અને આ એકત્વ અને અન્યત્વ ભાવના આ એકદમ ક્લિયર કરવા માંગે છે. જે સ્વજન છે, જે પરિજન છે, જેના સંગમાં વર્ષોથી આત્મા રહ્યો છે, એ માત્ર તમારી આજુબાજુના લખનારા પેપર વાળા છે. પેપર તમારી આજુબાજુ લોકો લખે, બરોબર છે. કોઈને પેન જોઈતી હોય તો પેન આપીએ, કોઈને ઇરેઝર જોઈતું હોય તો ઇરેઝર આપીએ, બેસવા માટે થોડી કમ્ફર્ટ્સ આપીએ. આવું જ હોય. બાકી તો દરેકના પેપર દરેક લખે. આપણે કે એના પેપર લખવા જવું નથી. સમજાયું કે નહીં સમજાયું? જે કર્તવ્ય છે માત્ર કર્તવ્યથી આપી દેવાનું છે. એના સિવાય ક્યાંય કશું જ કરવાની જરૂર નથી. અને ખરેખર કરવું છે તો ના નથી. સમસ્ત વિશ્વ માટે કરો. પ્રભુએ કર્યું ને, પ્રભુએ કર્યું ને. આપણે આપણા દીકરાને તાવ આવ્યો, ચિંતા થઈ. કેટલાય લોકો કોરોનામાં મરે છે, કેટલાય લોકો કેન્સરથી મરે છે. કેમ એની ચિંતા નથી થતી? સિમ્પલ છે. કરવાની ના નથી. એક રાગની દ્રષ્ટિએ, એક મારાપણાની દ્રષ્ટિએ કરીને જેમાં હું દુઃખી થાઉં છું એ કરવાની ના છે. કરો. પ્રભુએ જુઓ વિચારોમાં કેટલી ઉદારતા રાખી હતી. સમસ્ત વિશ્વ સુખી થાય, સમસ્ત વિશ્વ સાચી સમજણ મેળવે, શાસનના અનુરાગી બને. આ ભાવના ક્યાં ના છે? આ કરુણા ભાવથી બધું કરો. રાગ ભાવથી કશું જ કરવાની ના છે. બોલો શું કરશું? કરશું કે નહીં કરીએ? આ તો એકત્વ ભાવનાનો એક અંશ છે. હજી તો ઘણું ઊંડે ઊંડે જવાનું છે. એક પદાર્થો નામ ખુલવા છે. આ કેવું છે ખબર છે? જેટલી ઊંડાણ તમે ખોદશો ને એટલા રત્નો નીકળશે. સંસાર દાવાની અંદર આચાર્ય ભગવાન હરિભદ્ર સુધી મહારાજ જે જ્ઞાનને ઉપમા આપે છે, બોધા ગાદમ સુપદ પદ આમ સમુદ્ર હોય ને આમ જેમ નીકાળો એમ રત્ન નીકળે ને, આ એવા ગ્રંથો છે આપણી પાસે. આપણી જાતને આમ સમજાવી દેશે, એકદમ ક્લિયર કરી દેશે. તમે બધા રેડી છો? બસ આ વાતને વાગોળજો. આ જેટલી પણ વાતો થઈ છે દરેકે દરેક વાતને વાગોળજો કે મારું શું છે અને મારું શું નથી. અને જો નથી તો મારે એમાં મારી માન્યતાની કોઈ લેબલ, કોઈ ટેગ લગાડવાની જરૂર નથી. કારણ કે મારે દુઃખી થવું નથી. જ્યારે પણ આવો પ્રસંગ આવે ને તરત અહીંયા પ્રશ્ન પૂછવાનો, મારે દુઃખી થવું છે? નથી થવું? ટેગ કાઢી નાખો. મારું છે એનું ટેગ કાઢી નાખો. તરત દુઃખ ઉડી જશે. થોડા વર્ષો પહેલા બનેલો એક નાનો દાખલો તમને કહું, જસ્ટ યાદ આવ્યો કે એક ભાઈને મેસેજ મળ્યો છે કે એમના બંગલામાં આગ લાગી છે. પણ જેવો મેસેજ મળ્યો ને એકદમ ખુશ હતા. એટલે એમના આજુબાજુવાળા કે તમારા બંગલામાં આગ લાગી છે કે કેમ તમે ખુશ છો? તો કે 2 દિવસ પહેલા જ અમે વેચીને આયા છે. 2 દિવસ પહેલા જ વેચીને આયા છે. બહુ ખુશ હતા. પછી પાછા દીકરો આવ્યો હશે. દીકરાએ કીધું કે પપ્પા પેલો બંગલો વેચાઈ બળી ગયો છે, આગ લાગી છે. તો કે વાંધો નહીં, આપણે તો વેચી દીધો છે. પણ પપ્પા ડોક્યુમેન્ટ્સ, પૈસા બધું એમાં પડ્યું છે. બોલો હવે સમજ્યા કે નહીં સમજ્યા? એક વ્યક્તિ એનું કંઈક ખરાબ થાય છે, આપણી જ નજીકની વ્યક્તિ છે, તરત દુઃખી થઈ જાય છે. પણ એ જ 2 વર્ષ પછી એનું ગમે તે થાય છે, જરાય દુઃખી નથી થવાતું. કોઈ પૂછે છે કેમ? તો કે મારે તો હવે એની પાસેથી ડાયવોર્સ થઈ ગયા છે. મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ. સુખી થવું છે. સુખી જ્ઞાની ભગવાન તો કરાવવા માંગે છે. હજી બી કહું છું, પ્રભુ કરાવવા માંગે છે. આ શાંત સુધારસ ગ્રંથના આધારે આપણે આગળ વધશું. આવતીકાલે શનિવારે
શ્રી કમલેશભાઈ સરનો ક્લાસ રહેશે 7 થી 8 આ જ ટાઈમે. પરમ દિવસે રવિવારે સમકિતના 13 ઉપાયો, સમ્યક્ત્વ કઈ રીતે મેળવવું એના 13 ઉપાયો એવરી સન્ડે ચાલે છે. એમાંથી લગભગ 6 ઉપાય થયા છે. હજી આગળના ઉપાયો રવિવારે સેમ આજ 7 થી 8 માં આપણે સ્વાધ્યાયમાં જોડાશું અને સોમવારથી ફરીથી આ શાંત સુધારસના અમૃત રસ આપણે લેશું. બરોબર છે? થેન્ક યુ એવરીવન જે અલગ અલગ જગ્યાએથી જોડાયા છો અને એકબીજાને જોડી રહ્યા છો એના માટે. શાવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર, આજ્ઞા આપશો જી. પ્રણામ પ્રણામ. સંબંધોથી સોરી સર, મારું શરીર મારું નથી, પ્રભુ એવી શ્રદ્ધા આપજો. સંસારના સંબંધમાં અટવાઉના પ્રભુ તારજો. मुझ आत्म भाव माने रहो, प्रभु एवी दृष्टि आपजो, प्रभु एवी दृष्टि आपजो. अनित्य भाव માં નિત્ય રહું, પ્રભુ એવું સમકિત આપજો. અનિત્ય ભાવમાં નિત્ય રહું, પ્રભુ એવું સમકિત આપજો. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શ્રોતામાં રહેજો. ખૂબ 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 શુભાવમાં રહેજો. પ્રણામ.